સ્વાગત છે આપણી નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। આસ્થા તમારી, વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટીતંત્ર સજ્જ છે। અંબાજી ખાતે આજથી શરૂ થતા ભાદરવી પૂનમના મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। આ મેળો તારીખ 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે। જિલ્લા કક્ષાની 29 સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે। અંબાજી મહામેળામાં 7 દિવસ દરમિયાન 30 લાખથી પણ વધારે યાત્રિકો આવતા હોય છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને અંબાજી વહીવટદાર કૌશિક મોદી દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેશ અને રાજ્યના પદયાત્રી માય ભક્તોને અંબાજી પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અંબાજી મહામેળામાં તમામ દર્શનાર્થીઓને મા અંબેના સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે। બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઉભા કરાયા છે। યાત્રાળુઓને લાઇનમાં પીવાના પાણીની સુવિધા મળશે। મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિ દ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવનશાળાની બાજુનો ગેટ 7A તથા ભૈરવજી મંદિર તરફનો ગેટ નંબર 8 રહેશે। દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલચેર યાત્રિક, સિનિયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઇનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે। દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલચેર તેમજ ઇલેક્ટ્રિક વાહન ઈ-રિક્ષાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે। અંબાજી ખાતે આવતા યાત્રિકો માટે કુલ 4 સ્થળોએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે। શ્રી અંબિકા ભોજનાલય અંબાજી, દિવાળીબાગ, ગુરુભવન દાંતા રોડ, ગબ્બર તળેટી અને વેંકટેશ માર્બલની બાજુમાં દાંતા રોડ ખાતે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે। મહામેળા દરમિયાન તમામ પદયાત્રીઓ રોડની ડાબી બાજુએ ચાલશે। રસ્તામાં પાણી, લીંબુ શરબત, મેડિકલ કેમ્પ, ટોયલેટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે તો સેવા કેમ્પ થકી પણ પદયાત્રીઓને સુવિધાઓ આપવામાં આવશે। આ સાથે યાત્રિક મુખ્ય પ્રવેશ ડોમ ખાતે અને ગબ્બર તળેટી ખાતે લગેજ પગરખાં કેન્દ્ર ઉભા કરાયા છે। અંબાજીથી 60 કિલોમીટર અંતર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ રહેશે। અંબાજી મહામેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે 4 અલગ અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે। દાંતાથી અંબાજી આવતા માર્ગ પર પાંચા ખોડિયાર બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યા, હળાદથી અંબાજી આવતા માર્ગ પર કામાક્ષી મંદિર સામેની જગ્યા, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યા તથા માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યા એમ કુલ 4 સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની વ્યવસ્થા સાથે મલ્ટીપર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ સર્વિસ, સાઇનેજીસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સામાન મૂકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અંબાજી ખાતે આવતા વાહનો માટે કુલ 1,83,855 ચોરસ મીટર એરિયામાં કુલ 35 જેટલા પાર્કિંગ ઉભા કરાયા છે, જેમાં કુલ 22,541 કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે। દાંતા રોડ પર 23 તથા હળાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઉભા કરાયા છે। ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે શો માય પાર્કિંગ એપ્લિકેશનની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। અંબાજી ખાતે આવતા માય ભક્તો માટે પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મિની બસ સેવા સર્વિસ આપવામાં આવશે। દાંતા રોડ પર પાંછા બસ સ્ટેશન પાસેના પાર્કિંગથી તથા હળાદ રોડ પર ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શન પથ સુધી મિની બસ સેવાની આવવા જવા માટે વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે। અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહન થાળનું પણ હોય છે। મહામેળામાં પ્રસાદ વિતરણ માટે કુલ 28 પ્રસાદ કેન્દ્રો ઉભા કરાયા છે। મેળા દરમિયાન કુલ 1000 થી 1200 ધાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે। એક ગાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે। 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે। મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે। અંબાજી મહામેળાની સુરક્ષા માટે 3 સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો સુરક્ષા સાથે નોટ ફોર્સ બટ ફેસિલિટેશન તરીકે ફરજ બજાવશે। ઘોડેસવાર પોલીસ, મહિલા ટીમ અને ખાસ મોનિટરિંગ ટીમો સાથે મેળામાં સુરક્ષા જાળવવામાં આવશે।
332 થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરાશે. કાયદો અને વ્યવસ્થાના સુચારુ અમલીકરણ માટે કંટ્રોલ રૂમ, વોચ ટાવર, બોડી વોર્ન અને ડ્રોન કેમેરા થકી સુરક્ષા કરાશે. અંબાજી મહામેળામાં સૌપ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ 3 અને 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબી, જય માતાજીનું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતીકોનું અદભુત રચનાઓ થશે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે. અનોખા પ્રદર્શનથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, આધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરવામાં આવશે. અંબાજી મહામેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે 1500 જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક વિશેષ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. ટ્રેક્ટર દ્વારા અંબાજી સ્થિત અલગ અલગ સ્થળો ખાતેથી કચરાને એકત્રિત કરીને તેનો નિકાલ કરાશે. આજરોજ તારીખ 1 સપ્ટેમ્બરના રોજ ગબ્બર તળેટી અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં 4:30 કલાકથી લઈને રાત્રિના 10 કલાક સુધી ડાક ડમરૂનો નાદ, રાસ ગરબા, લોક ડાયરો, ગણેશ વંદના, સરસ્વતી વંદના, મહિષાસુર મર્દિની સ્ત્રોત, કનકધારા સ્ત્રોત્રમ, લોકનૃત્ય, માતૃશક્તિ પર લોક ડાયરા શક્તિ અંબાજી થીમ આધારિત સંગીતનો કાર્યક્રમ યોજાશે. અંબાજી ખાતે આ વર્ષે ગબ્બર રોડ, અંબાજી મંદિર પ્રવેશના ત્રણેય દ્વાર, 51 શક્તિપીઠ, સર્કલ તેમજ માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારમાં વિશેષ રોશની કરાશે. માતાજીના સ્વરૂપ ઉપર આધારિત થીમ બેઝ લાઇટિંગ દ્વારા સમગ્ર વિસ્તારમાં એક સમાન અને ભવ્ય આભા ઉભી કરાશે, જે યાત્રાળુઓને અનોખો અનુભવ કરાવશે. મુખ્ય મંદિરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જ્યારે રાત્રિના સમયે ચાચર ચોકમાં દીવાની ઝગમગતી લાઇટિંગ યાત્રાળુઓને આકર્ષિત કરશે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, અંબાજી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.